મિત્રો, આ ઓરણીનું અમારું નવું મોડલ છે જે મગફળીના વાવેતરનું છે. તો આપણે આ ગોપાલભાઈ કાસડિયા આવેલા છે, એણે આ ઓરણી પસંદ કરેલી છે અને આ ઓરણીની ખરીદી કરેલી છે. તો આ ઓરણી ખેડૂતના પ્લાન અને સિસ્ટમ મુજબની ઓરણી બનાવેલી છે. તો આ ખેડૂતે એનો પ્લાન આપેલો છે કે આ પ્લાનથી અમને ઓરણી બનાવી આપો, તો એ પ્લાનથી ઓરણી બનાવી આપે. તો ખેડૂત મિત્રો, તમે કયા પ્લાનથી આ ટાઈપની ઓરણી બનાવવાનો પ્લાન અમને આપેલો છે? અમે ઓયણી સાતદાતામાં ઓયણી બનાવેલી છે કિસાનમાંથી, બરાબર, વિસાવદર. મારું ગામ છે ગોરખપરા સરસાઈ. કિસાનમાં અમે ઓયણી બનાવી છે, 2 થી 3 ઓયણી બનાવેલી છે આગળ. પણ અત્યારે અમે ઉપર મોટી પેટી લગાવી પણ નીચા ઘાટની બનાવેલી છે. ટૂંકમાં ચાલતું ટ્રેક્ટર થાય એટલે દાણા પડે, ટ્રેક્ટર ટૂંકમાં ઊભું રહીએ એટલે દાણા પડતા બંધ થાય. ટૂંકમાં ઢગલિયું ન થાય. બીજા અંદર પ્રોબ્લેમ ઢગલિયુંનો પહેલા નંબરનો પ્રશ્ન રહીએ. એટલે બિયારણનો બગાડ, બિયારણનો બગાડ પ્રશ્ન હસોડો જ ન થાય. હસોડો પછી આ ઓરણીની અંદર આપણે મગફળી વાવેતર કરો છો, તો આની અંદર શું અમારી ખાસિયત છે કે આ ઓરણી તમે પસંદ કરી છે? ગમે એવી ભેજ આપેલો હોય, ગમે એવો મુંડાનો, ગમે એ પાવડર નાખેલો હોય તોય પણ દાણો ક્યાંય રોકાવા પણ નહીં, કોઈ કણકડી વળવા પણ નહીં, હંધે હોળે હોળ. એના માટે કિસાન ઓયણી માટે તમે સંપર્ક કરો.